જનતાની કોમેન્ટ હું બોલીશ એમાં આપ સૌનું સ્વાગત છે। આજનો મુદ્દો ફેસબુકના માધ્યમથી લેવામાં આવ્યો છે। આ પોસ્ટ એક ન્યૂઝવાળાએ કરી છે। ન્યૂઝનું નામ હું નથી બોલતો। અને મુદ્દો એવો છે, ભગવાન વિષ્ણુનો અવતાર છે નરેન્દ્ર મોદી, એવું લાગે છે। એવું કોને લાગે છે? ભાજપના નેતાએ એક નિવેદન આપ્યું છે। ભાજપના નેતાનું નામ છે રાજ પુરોહિત। રાજ પુરોહિતનું એવું નિવેદન છે કે હું મોદીને સેવા કરતો જાઉં છું ને એટલે મને એ વિષ્ણુનો અવતાર લાગે છે। 24 કલાક કામ કરે છે ને એટલે મને વિષ્ણુનો અવતાર લાગે છે। પછી આ જનતા શું કોમેન્ટ મારે છે એ હવે આપણે સાંભળવાની છે। જનતાની કોમેન્ટ પહેલી, સોલંકી નીતિશભાઈ એવું લખે છે કોમેન્ટમાં કે સારું છે, તુલના જ કરે છે પણ એક દિવસ સમય એવો આવશે કે મોદીને વિષ્ણુ ઘોષિત કરી દે છે। એટલે આ સોલંકી નીતિશભાઈ એવું કહે છે કે હા સારું છે, ખાલી અત્યારે એમનામ એને તુલના કરી કે એ એની 11મો અવતાર છે એવી તુલના કરી, પણ એવું લાગે છે કે આ લોકો એક દિન સમયે વિષ્ણુ છે એવું ઘોષિત કરી દે છે। હવે બીજી કોમેન્ટ લખે છે ભીમાણી સંજયભાઈ। એ એવું લખે છે કે ભગવાન કોઈ દિવસ ખોટું ન બોલે, આ તો જૂઠ સિવાય કાંઈ બોલતા નથી। આ ભીમાણી સંજયભાઈનું એવું કહેવું છે કે ભગવાન કોઈથી ખોટું નથી બોલતા અને આ નરેન્દ્રભાઈ મોદી દરરોજ ખોટું બોલે છે, તો આને ભગવાન કેમ માનવા? હવે ત્રીજી કોમેન્ટ સાંગાણી જિગ્નેશભાઈ એવું લખે છે કે હવે આની પૂજા કરવાની લાગે છે એમ। એટલે આ સાંગાણી જિગ્નેશભાઈ એવું કહે છે કે હવે આપણા નરેન્દ્રભાઈ મોદીની પૂજા પણ કરવી પડશે। ચોથી કોમેન્ટ સોલંકી વિનોદભાઈ એવી કોમેન્ટ લખે છે કે થોડીક મૂર્તિઓ બનાવી અને દાટી દો, ભવિષ્યની પેઢીઓ ખોદકામ કરતા નીકળે તો એના ચમત્કાર વિશે વાતો થાય છે એમ। એટલે આ સોલંકી વિનોદભાઈનું એવું કહેવું છે કે થોડીક મૂર્તિઓ બનાવી અને જ્યાં ત્યાં દાટી દો, ગમે ત્યારે ખોદકામ થાય છે તો એમાંથી મૂર્તિ નરેન્દ્રભાઈ મોદીની નીકળશે તો એમ કહે છે નહીં, નરેન્દ્ર મોદીનો ચમત્કાર છે। હવે પાંચમી કોમેન્ટ પટેલ મેહુલભાઈ એવી કોમેન્ટ લખે છે કે ધર્મના નામે દંગા કરાવવાવાળાને ભગવાન સાથે સરખામણી ન કરાય, હિન્દુને મરાવીને ધર્મના નામે મત માંગવાવાળા છે આ। એટલે આ મેહુલભાઈ પટેલ એવું લખે છે કે આ ધર્મના નામે દંગા કરાવે છે, હિન્દુ મુસલમાનના જાતિવાદના એવા દંગા કરાવે છે અને આ દંગા કરાવે એને વિષ્ણુનો અવતાર ન કહેવાય એવું આ ભાઈ કહે છે। હવે છઠ્ઠી કોમેન્ટ લેવા હરેશભાઈ એવું કહે છે કે શું આ હિન્દુ ધર્મમાં માનતા પ્રમાણે ભગવાન વિષ્ણુને હિન્દુ ધર્મનું અપમાન નથી? એટલે આ લેવા હરેશભાઈ એવું કહેવા માંગે છે કે આજે હિન્દુ ધર્મમાં જે માનવા પ્રમાણે આપણે હિન્દુ ધર્મને જે માનવી એ પ્રમાણે આ વિષ્ણુ ભગવાનનો અને હિન્દુ ધર્મનો અપમાન નથી? હોય કે ન હોય એ તો મને નથી ખબર, પણ જનતા એવા પ્રશ્ન કરે છે એટલે કોઈને તકલીફ હોય તો જનતાને પ્રશ્ન કરજો કે ભાઈ ભગવાન માનવા કે ન માનવા એ તમારો પ્રશ્ન છે। હવે સાતમી કોમેન્ટ આહિર જયસુખભાઈ એ એવું લખે છે ભગવાન કરતાં પણ ઊંચા છે, ભગવાન પણ સાહેબને પૂછીને નિર્ણય લે। એટલે આ ભાઈ એવું કહેવા માંગે છે કે આ સાહેબ રહ્યા ને ભગવાન કરતાં ઊંચા છે અને ભગવાન એની પાસે પૂછવા આવતા છે, કોઈ પણ નિર્ણય લેવો હોય તો ભગવાન નરેન્દ્ર મોદી પાસે પૂછવા આવતા, એવું આ આહિર જયસુખભાઈનું કહેવું છે। હવે આઠમી કોમેન્ટ માલવિયા બટુકભાઈ એવું લખે છે કે ભક્તો એટલા અંધ બની ગયા છે કે ભગવાન ભૂલી ગયા છે।
મગજમાં તો ગોબર ભર્યું હોય એટલે ન બોલવાનું બોલે છે. એટલે આ બટુકભાઈનું કહેવું એવું છે કે આ બધાને મગજમાં ગોબર ભરાઈ ગયો છે એટલે નહીં નવું બોલે છે. એમને કાંઈ ભાન નથી રહેતી કેવું બોલવું, શું બોલવું, શું ન બોલવું, આ બધી એને ખબર નથી પડતી. હવે 9મી કોમેન્ટ ઝાલા અજયભાઈ એવું કહે છે કે આ ભગવાન વિષ્ણુનું અને આપણા ધર્મનું ઘોર અપમાન કહેવાય, પણ આ તો અંધભક્તના ભગવાન છે એટલે વાત પૂરી થઈ ગઈ. એટલે આ ઝાલા અજયભાઈ એવું કહે છે કે આ આપણા હિન્દુ ધર્મનું અપમાન કહેવાય, આ આપણા વિષ્ણુ ભગવાનનું અપમાન કહેવાય, પણ આ ભક્તો અંધભક્તો છે એટલે નરેન્દ્ર મોદીને કોઈ વાત પૂરી થઈ ગઈ. નરેન્દ્ર મોદીની વાત છે એટલે આ વાત પૂરી થઈ ગઈ એવું આ કહેવા માંગે છે. અને હવે સાંગાણી હસમુખભાઈ એવું કહે છે, છેલ્લી કોમેન્ટ આપણી 10મી કોમેન્ટ, એટલે હવે તો હદ કર્યો, તમે તો કંઈ માણાના પેટના થાવ તો સારું. એટલે આ હસમુખભાઈ સાંગાણી એ એવું કહેવા માંગે છે કે હવે તમે તો હદ કરી નાખી છે, હવે તમે માણાના પેટના થઈ જાઓ ને તો સારું. આ જનતાની કોમેન્ટ છે, જનતાએ કોમેન્ટ લખી છે એટલે હું બોલું છું. આ કોમેન્ટ ફેસબુકના માધ્યમથી લેવામાં આવી છે અને એમાંથી જે અને 482 કોમેન્ટ એમાં હતી. 482 કોમેન્ટ બધી આવી જ હતી. એટલે એવું ન વિચારતા કે આ નેગેટિવ કોમેન્ટો જ લે છે. હું નેગેટિવ કોમેન્ટો નથી લેતો, આવી જ કોમેન્ટો બધી હતી. એક પણ આપણા PM મોદી નરેન્દ્ર મોદીની તરફે એક પણ કોમેન્ટ હતી નહીં. એટલે જનતા જાગૃત થઈ ગઈ છે, જનતા કોમેન્ટ લખતા થઈ ગઈ છે, બોલતા થઈ ગઈ છે. એટલે હવે આ સરકાર વિચારજો કે ક્યાં કેવું બોલવું, કેવું ન બોલવું એ જરાક ધ્યાન રાખે. જય ભારત, જય જવાન, જય કિસાન, જય સંવિધાન. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરીજો.